Hello students, in this video lecture you will learn about the need for the human resources in the industrial environment. Okay, જરૂરિયાત need means what? There are the requirement of the human resources એટલે કે માનવ સંસાધન સંચાલનનું ઇન્ડસ્ટ્રીમાં છે એ શું જરૂરિયાત છે, કોઈ પણ ઔદ્યોગિક જે પણ એક્ટિવિટીઝ થાય છે તો એમાં હ્યુમન રિસોર્સની શું રિક્વાયરમેન્ટ છે, બરાબર. સો there are the 6 M's is required for the any economical activities. Okay, સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે પહેલી સ્લાઇડમાં there are the 6 M's means કે 6 M એ રિક્વાયર છે કોઈ પણ ઇકોનોમિકલ એક્ટિવિટી કરો છો તમે કે કોઈ પણ પૈસા કમાવાની એક્ટિવિટી છે. there are the requirement of આર્થિક તમે કહો કે જેમાં ગુજરાતીમાં એવું કહેવાય કે કોઈ પણ એક્ટિવિટી કે જે આર્થિક વળતર મેળવવા માટે તમે કરો છો તો એને કહેવાય છે ઇકોનોમિકલ એક્ટિવિટીઝ. લાઈક કે તમે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ કંપનીઝ દેર આર ડુઈંગ ધ ઇકોનોમિકલ એક્ટિવિટીઝ. For the economical activities there are the requirement of 6M કે કોઈ પણ ઇકોનોમિકલ એક્ટિવિટી કરો તમે એમાં 6M છે રિક્વાયર છે. જોઈએ વન બાય વન. ફર્સ્ટ વન ઇઝ અ મેન. મેન મીન્સ વોટ કે માણસો. તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ સ્ટાર્ટ કરો છો, કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી કરો છો, એટ દેટ ટાઈમ સૌથી પહેલાં તમારે રિક્વાયરમેન્ટ છે માણસોની. માણસો મીન્સ વોટ? દે આર ધ રિક્વાયરમેન્ટ ઓફ લેબર્સ, રિક્વાયરમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ, રિક્વાયરમેન્ટ ઓફ મેનેજર્સ. સો જે પણ જે ઇકોનોમિકલ એક્ટિવિટીઝ તમે કરો છો ત્યારે તમારે ત્યાં એમ્પ્લોયમેન્ટ માટે એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ છે, એટલે કે તમારા જે પણ કર્મચારીઓ છે એ, પછી મજૂરો, પછી મેનેજર લેવલના માણસો, આ બધાની રિક્વાયરમેન્ટ છે એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એમાં જોઈએ. સેકન્ડ વન ઇઝ અ મની. મની મીન્સ વોટ? મની મીન્સ દેર આર ધ રિક્વાયરમેન્ટ ઓફ રૂપીસ. ઓકે, કોઈ પણ લઈ લો સેક્ટર, કોઈ પણ બિઝનેસ છે, કોઈ પણ કંપની છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, દેર આર ધ રિક્વાયરમેન્ટ ઓફ મની. મની ઇઝ હિયર ઇઝ અ કન્સિડરિંગ એઝ અ કેપિટલ. કેપિટલ એટલે ગુજરાતીમાં કહેવાય છે મૂડી. કે કોઈ પણ ધંધો છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એને જ્યારે તમે શરૂ કરો છો એટ દેટ ટાઈમ તમારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એટલે કે તમારે એમાં છે એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો એમાં એટ દેટ ટાઈમ તમારે સૌથી પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, તમારે એમાં રોકાણ કરવું પડે અને પછી જ તમે છે એમાંથી કંઈ વળતર મેળવી શકો. સો ફર્સ્ટ વન ઇઝ મેન, સેકન્ડ વન ઇઝ અ money. Then the third one is the material. Material is a considering here there are the requirement of the raw material. There are કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એ ઓર્ગેનાઇઝેશનમાં કે કોઈ પણ કંપનીમાં છે એ કંપની છે એ કોઈ પણ પ્રોડક્ટ છે બનાવતી હોય એટ દેટ ટાઈમ એને રો મટીરિયલ જોઈએ, કાચો માલ ગુજરાતીમાં જેને કહેવાય છે. કે એ કોઈ પણ તમે સેક્ટર લઈ લો, લાઈક કે ટેક્સટાઇલ સેક્ટર છે તો એમાં છે દેર આર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ. કે એગ્રીકલ્ચર જે પ્રોડક્ટ્સ છે, બરાબર, એની કોટન, બરાબર છે, કોટન વગર છે એ કોઈ પણ ટેક્સટાઇલ ફર્મ્સ છે એ ચાલી ના શકે. દેન આફ્ટર તમે લ્યો કે કોઈ પણ ફાર્મા સેક્ટર છે. ફોર ધ ફાર્મા સેક્ટર દેર આર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ રો મેડિસિન્સ. ઓકે, so these are the main requirement for the any economical activities firm. Then fourth one is the method. There are the method is very important for any organization. બરાબર, કે તમે કઈ પદ્ધતિ, મેથડ મીન્સ પદ્ધતિ, કે કઈ પદ્ધતિથી તમે ઉત્પાદન કરો છો. મોસ્ટલી there are the two main methods for the any organizations or any company. There are the first one is the traditional method and second one is the modern method. કે બે મેથડ હોય છે, એક છે ટ્રેડિશનલ મેથડ એટલે કે જૂની પુરાણી પદ્ધતિથી જે ઉત્પાદન થતું હતું એ, અને સેકન્ડ વન ઇઝ અ લેટેસ્ટ મેથડ કે એમાં છે મશીનરીનો ઉપયોગ કરી અને પ્રોડક્શન છે એ વધારી શકાય છે. બરાબર. સો કે તમે કઈ મેથડથી તમે યુઝ કરો છો. લાઈક કે જો તમે જૂની પુરાણી પદ્ધતિથી ઉત્પાદન કરો તો તમારું ઉત્પાદન કેવું હશે? ઓછું હશે. પણ જો તમે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરશો તો ઉત્પાદન કેવું થશે? વધારે થશે. દેન આફ્ટર મશીન્સ. There are also requirement for machine
ફોર એની ઇકોનોમિકલ એક્ટિવિટીઝ કે કોઈ પણ ઇકોનોમિકલ એક્ટિવિટીઝ કરવા માટે મશીનરીઝ છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કઈ મશીનરીનો યુઝ કરો છો, અકોર્ડિંગ ટુ દેટ દેર આર ડિસાઇડેડ યોર પ્રોડક્શન લેવલ, કે તમે કઈ મશીનરીનો ઉપયોગ કરો છો એને રિગાર્ડિંગ છે તમારી પ્રોડક્શન એક્ટિવિટી ડિસાઇડ થાય. જો તમે લેટેસ્ટ ટેકનોલોજીના મશીનરી યુઝ કરો છો તો એટ ધેટ ટાઈમ તમારું જે પ્રોડક્શન લેવલ હશે એ હાયર હશે. બટ if you use the lower level technologies machineries, at that time your production level is lower. Then after market, there are the various types of markets are available in the overall industrial environments, but તમને જો લેટેસ્ટ ખ્યાલ હોય કે સૌથી વધારે આપણે એક્ઝામ્પલ લઈએ કે અકોર્ડિંગ ટુ ધ જિયોગ્રાફિકલ લેવલ, કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એની લેવલ હોય, બરાબર, કે ફર્સ્ટ વન ઇઝ અ રૂરલ એરિયાઝ, કે સૌથી પહેલાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તેનું લોકલ માર્કેટ હોય, બરાબર. ધેન આફ્ટર લોકલ માર્કેટથી આગળ જાય તો એ આવે એની ઓવરઓલ સિટીમાં એનું છે એ વેચાણ થતું હોય પ્રોડક્ટનું. ધેન આફ્ટર દે હેવ ટુ સેલ ધેર પ્રોડક્ટ એટ ધ different cities, then the state level, and then after state level થી પણ આગળ હોય તો એ country level. So there are the 6 M's, you can see here there are the 6 M's are necessary for the any business economical activities. Okay, then after in the second slide you can see there are the 2 era of the growth of the business activity. કોઈ પણ business activity છે એને કઈ રીતે ડેવલપ થઈ એના માટે 2 એરા છે. ફર્સ્ટ વન ઇઝ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુએશન. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુએશન મીન્સ વોટ? ઔદ્યોગિક ક્રાંતિ. There are the industrial revolution done in the 18th century. Then after different companies have used the machineries bulky way in their production activities. બરાબર, એનો મતલબ શું થાય કે ઔદ્યોગિક ક્રાંતિ પછી ઇન્ડસ્ટ્રીયલ લેવલમાં એટલો ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો કે લોકો જે હાથ વણાટથી ને એવી રીતે વર્ક કરતા હતા ફોર ધ ટ્રેડિશનલ મેથડથી મોડર્ન મેથડમાં આવી ગયા છે. બરાબર, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે જે કંપનીઝ છે એમાં જે મશીનરીનો ઉપયોગ છે એ ખૂબ જ વધવા લાગ્યો. બટ machineries are working here as a complementary of human resources, not working as a competitive of human resources. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુએશનના કારણે મશીનરી તો આવી, પણ એ મશીનરી છે એ હ્યુમન રિસોર્સિસના કેવી રીતે વર્ક કરે છે? પૂરક તરીકે વર્ક કરે છે. પૂરક એટલે શું કહેવાય? કે જે માણસો વધારે વર્ક કરી શકતા હતા હવે એનાથી મીન્સ વર્ક કરી શકતા હતા એનાથી વધારે કરી શકશે. શું કામ? કારણ કે મશીનરી આવી ગઈ છે એટલા માટે. પણ મશીનરી છે એ હ્યુમન રિસોર્સિસનું સ્થાન ન લઈ શકે. બરાબર, ધેર કેન નોટ ચેન્જ ધ place of the human resources from to the machineries. બરાબર, કે મશીનરીઝ છે એ હ્યુમન રિસોર્સિસનું સ્થાન લઈ શકે નહીં. સો હિયર ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુએશન એરા the machineries are introduced, and then after machineries are working as the complementary of the human resources, not working as a competitive of human resources. So here you can see there are the importance of human resources is higher. Then after in the second era is the information revolution. Information is power, you can know that કે ઇન્ફોર્મેશન છે એ શું છે? પાવર છે. તમારી પાસે જો ઇન્ફોર્મેશન હોય તો એને રિગાર્ડિંગ છે તમે કોઈ પણ ન્યૂ બિઝનેસ છે સ્ટાર્ટ કરી શકો છો, ન્યૂ ઇનોવેશન કરી શકો છો, ઇન્વેન્શન કરી શકો છો. બરાબર, સો ઇન્ફોર્મેશન ઇઝ પાવર, બટ એપ્લાઇડ ઇન્ફોર્મેશન ઇઝ ધ વેરી હાયર, we can say the need of the there are the need of the industrial environment. Here you can see that the information revolution means what? કે આ જે એરા હતો એમાં જે કંપની છે કે જે પણ ઉદ્યોગો છે જે વર્ક કરે છે એને જે ઇન્ફોર્મેશન છે વાયા કોમ્પ્યુટર, વાયા ઇન્ટરનેટ, મેગેઝિન્સ એ રીતે છે ને મળતી થઈ. પણ આ ઇન્ફોર્મેશન મળી ખરા, પણ એ ઇન્ફોર્મેશનનો યુઝ કોણ કરશે? ઓફકોર્સ હ્યુમન રિસોર્સ. So human resources are also very important in this era. So there are the need of the human resources is very necessary for the any organization. So take the example કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એની પાસે ઇન્ફોર્મેશન છે
પણ એ ઇન્ફોર્મેશનને કેવી રીતે એપ્લિકેબલ કરવી અને કયું ડિસિઝન લેવું એના માટે છે આ નેસેસરી છે હ્યુમન રિસોર્સિસ. તમારી પાસે ઇન્ફોર્મેશન હશે, ડેટા હશે, પણ ડેટાનું એનાલિસિસ કરવું અને અકોર્ડિંગ ટુ યોર એનાલિસિસ હાઉ ટુ એપ્લિકેબલ ઇન યોર ઓર્ગેનાઇઝેશન ઇઝ ટુ બી ડિસાઇડ બાય ઓનલી એન્ડ ઓનલી હ્યુમન રિસોર્સિસ. ઓકે, સો ઇન્ફોર્મેશન મળે છે પણ ડિસિઝન લેવા માટે છે એ શેની રિક્વાયરમેન્ટ છે? તો કે હ્યુમન રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે. એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ બે ફર્મ છે, કંપની એ અને કંપની બી લઈએ. બંને કંપની છે એ ફૂટવેરનો બિઝનેસ છે એ ચલાવે છે. હવે એ બંને કંપની છે એમની પાસે એક ઇન્ફોર્મેશન છે કે ભાઈ આ જે કોઈ એક લોકલ એરિયા છે કે જ્યાં ફૂટવેર છે એ કોઈ મીન્સ કે હજી ઇન્ટ્રોડ્યુસ જ નથી થયા, બરાબર. તો કંપની એ પાસે પણ એ ઇન્ફોર્મેશન છે અને કંપની બી પાસે પણ એ ઇન્ફોર્મેશન છે. હવે કંપની એ એનો કેવી રીતે યુઝ કરે છે જોઈએ કે કંપની એ પાસે ઇન્ફોર્મેશન આવી કે પર્ટિક્યુલર એરિયા છે એમાં હજી ફૂટવેર ઇન્ટ્રોડ્યુસ નથી થયા, તો શું આપણે ત્યાં બિઝનેસ કરી શકીએ? તો એના જે હ્યુમન રિસોર્સિસ છે એ એવો નિર્ણય લે છે ઇન્ફોર્મેશન પરથી કે જો હજી ત્યાં ઇન્ટ્રોડ્યુસ જ ન થયા હોય તો આપણે જો ત્યાં બિઝનેસ સ્ટાર્ટ કરશું તો આપણું ચાલશે નહીં બિઝનેસ, કારણ કે લોકોને કન્સેપ્ટ જ ખબર નથી કે આવું કંઈક ફૂટવેર હોય કે જે આપણે ફૂટમાં છે યુઝ કરી શકીએ, પહેરી શકીએ, બરાબર. હવે એ જ ઇન્ફોર્મેશનનો યુઝ એ કંપની બી કેવી રીતે કરે છે જોઈએ તો કંપની બીના જે હ્યુમન રિસોર્સિસ છે એ એવું વિચારે છે કે અત્યારે આ ઇન્ટ્રોડ્યુસ નથી થયું તો આપણે ત્યાં બિઝનેસ કરશું તો આપણો બિઝનેસ ચાલશે. મીન્સ એ છે એને શું લીધું, ઇન્ફોર્મેશન તો બંને પાસે સેમ જ હતી, તેમ છતાં એનો નેગેટિવ યુઝ કર્યો, બટ બીએ એને પોઝિટિવલી લઈ અને ત્યાં પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. બિકોઝ કે અહીંયા કન્સેપ્ટ જ નથી એ તો એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરે છે અને ત્યાં છે એમની બિઝનેસ સ્ટાર્ટ કરી અને હાયર પ્રોફિટ છે એ અર્ન કરે છે. સો હિયર યુ કેન સી the decision making process is totally depend on your human resources. કે તમારી પાસે ઇન્ફોર્મેશન છે પણ ડિસિઝન મેકિંગ પાવર કોની પાસે છે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પાસે. ઓકે, then after what are the need of HRM in the industry? કે હ્યુમન રિસોર્સિસનો ઇન્ડસ્ટ્રીમાં શું મહત્ત્વ છે, એનું શું ઇમ્પોર્ટન્સ છે? નીડ મીન્સ એની જરૂરિયાત શું છે? ફર્સ્ટ ઓફ ઓલ સોશિયલ સિસ્ટમ. એઝ વી નો દેટ ધ ઓર્ગેનાઇઝેશન મીન્સ વોટ કે ઓર્ગેનાઇઝેશન એટલે શું કહેવાય કે જ્યાં ઘણા બધા લોકો એક સાથે વર્ક કરતા હોય અને સેમ ઓબ્જેક્ટિવ માટે જ વર્ક કરતા હોય. ઓકે, સો હવે જ્યારે ઘણા બધા લોકો વર્ક કરે છે એટ ધેટ ટાઈમ દેર આર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સોશિયલ રિલેશન્સ કે એ લોકો વચ્ચે છે ઇન્ટ્રાપર્સનલ રિલેશન અને ઇન્ટરપર્સનલ રિલેશન્સ છે એ કન્ડક્ટ થાય છે, બરાબર. લાઈક કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એમાં સોશિયલ સિસ્ટમ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઇટ્સ ક્રિએટ ધ રિલેશન બિટવીન ધ ડિફરન્ટ એમ્પ્લોઈઝ. હવે રિલેશન્સ છે એ ફોર્મલ પણ હોય છે અને ઇનફોર્મલ પણ હોય છે. એ છે એ બહુ રિક્વાયરમેન્ટ છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં બિકોઝ કે જો ઇન્ટરપર્સનલ રિલેશન્સ છે એ સારા હશે તો ઓટોમેટિકલી જે પણ વર્ક છે એ ગોલ માટે છે એ એઝ અ ગ્રુપ વર્ક કરશે અને એઝ અ ગ્રુપ જો વર્ક કરશે તો તમારી કંપની છે એ કેવી રીતે આવશે? આગળ આવશે, બરાબર. દેન સેકન્ડ વન ઇઝ ધ સોશિયલ ઇક્વિલિબ્રિયમ. ઓકે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ સોશિયલ ઇક્વિલિબ્રિયમ? સો એને તમે ગુજરાતીમાં કહી શકો કે સામાજિક સમાનતા. The process of the social equilibrium is the necessary for the some adjustment in the human resources. કે કોઈ પણ હ્યુમન રિસોર્સિસ છે એમાં એડજસ્ટમેન્ટ કરવા માટે છે એ સોશિયલ ઇક્વિલિબ્રિયમ નેસેસરી છે. The mission and the self-actualization of an individual is required to the fulfill. Thus, the turnover of employees in the form of promotions, ટ્રાન્સફર, રેઝિગ્નેશન્સ બીકમ અ નેચરલ પ્રોસેસ. કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, અને ખાસ કરીને જ્યારે બે કંપની છે એનું મર્જર થાય છે એટલે કે બે કંપની છે એ સમાવેશ કરે છે મીન્સ કે એ અને બી કંપની છે એ મર્જર કરે અને એ બી કંપની મીન્સ કે બંને પોતાનો ધંધાનો સંયોજન કરે, બરાબર. અથવા તો કોઈ કંપની છે એ સાથે વર્ક કરતા હોય ને ડિફરન્ટ થઈ જાય છે. ટેક ધ એક્ઝામ્પલ ઓફ હીરો હોન્ડા એન્ડ ધેન નાવ આપણે જોઈએ છે કે હીરો એન્ડ હોન્ડા બોથ આર ડિફરન્ટ કંપનીઝ. સો સોશિયલ ઇક્વિલિબ્રિયમ છે નેસેસરી છે કે જ્યારે તમારી કંપની છે એમાં વર્ક કરતા લોકો છે તો એ ઘણીવાર એમને તમારે રીશિફ્ટિંગ કરવું પડે, ટ્રાન્સફર્મેશન કરવું પડે.
કેવી રીતે એક્ઝામ્પલ તમને આપું કે એસબીઆઈ અને એસબીએસ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, એ બંને પહેલાં એઝ અ મર્જર વર્ક કરતા હતા. મીન્સ કે એસબીએસ હતું પહેલાં અને એસબીએસમાંથી છે એ એસબીઆઈ થઈ ગયું. મીન્સ કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર હતું એની જગ્યાએ હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કહેવાય છે. હવે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં શું હતું કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે એમાં જે વર્ક થતું હતું એ ટોટલી વી કેન સે કે મેન્ડેટરી જે હેન્ડ રિટન વર્ક થતું હતું. જ્યારે એસબીઆઈ છે તો એમાં વર્ક થાય છે ટોટલી કમ્પ્યુટરાઇઝ વે. સો એટ ધેટ ટાઈમ દેર આર ધ નેસેસરી ઓફ ધ સોશિયલ ઇક્વિલિબ્રિયમ કે તમારે એ એસબીએસના જે સ્ટાફ છે એને એસબીઆઈમાં રિશિફ્ટિંગ કરવા પડે અને એને અકોર્ડિંગ ટુ યોર સિસ્ટમ તમારે એને તાલીમ આપવી પડે. સમજાય છે? ઓકે. ધેન આફ્ટર there are the device functionalities in the operational activities or operating activities. The organization goal and the personal objectives sometimes remain create the conflict in the organization. કેવી રીતે? એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, અહીંયા જે વર્ક કરે છે પર્સન, તો એક તો એનો પર્સનલ એટલે કે ઇન્ડિવિડ્યુઅલ ગોલ હોય અને સેકન્ડ છે ઓર્ગેનાઇઝેશનલ ગોલ હોય. ઘણીવાર એ બંને વચ્ચે કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય કે ઇન્ડિવિડ્યુઅલ ગોલ હોય કે એમનો એવો ઇન્ડિવિડ્યુઅલ ગોલ હોય કે કોઈ એક પર્સન લઈએ કે એ નામનો પર્સન છે એ એબીસી નામની કંપનીમાં જોબ કરે છે, તો એનો પર્સનલ ગોલ એવો છે કે પ્રમોટ ટુ બાય સેલ્ફ, કે પોતાની જાતને પ્રમોટ કરવું. પણ એબીસી જે કંપની છે એ ત્યાં એ સારું વર્ક કરતો હોવા છતાં પણ એને કોઈ જાતનું પ્રમોશન કે કોઈ પણ જાતની સેલેરી ઇન્ક્રીમેન્ટ કે બોનસ કે કંઈ પણ મળતું નથી. સો એટ દેટ ટાઈમ દેર આર ધ ક્રિએટિંગ કોન્ફ્લિક્ટ બિટવીન ધ પર્સનલ ઓબ્જેક્ટિવ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ. સો આ જે ફંક્શન્સ છે એ અફેક્ટ કરે છે એની પ્રોડક્ટિવિટી લેવલ ઉપર. જો એને એ ટાઈપનું ઇન્ક્રીમેન્ટ, એ ટાઈપનું બોનસ, એ ટાઈપની જે રિક્વાયરમેન્ટ છે અકોર્ડિંગ ટુ દેટ જો એને પ્રમોશન નહીં મળે તો એ પર્સન શું કરશે? એ પોતાની જે એફિશિયન્સી છે, જે એની પોટેન્શિયાલિટી છે, બરાબર, એ પ્રમાણે વર્ક કરશે નહીં. જો એ વર્ક નહીં કરે તો તમારા જે ઓર્ગેનાઇઝેશન છે એનું ઓટોમેટિકલી જે પ્રોડક્શન શું થઈ જશે? ઓછું. પ્રોડક્શન ઓછું થશે તો પ્રોફિટ પણ શું થશે? નીચે જશે. બરાબર. So it's a requirement for the operating activities to be functionalized with their personal objectives. Then after emotional involvement. Whenever any employees are working under the organization according to the contractual obligation, at that time there are the along with the economical contract, like the psychological contract is to be implicated. Like a psychological is called the interpersonal relations that affect the emotional involvement of the employees in the form of loyalty, then honesty, commitment and dedication according to the appropriate management or according to the human resource management we can develop in the organization. ઓકે, સમજાવું ગુજરાતીમાં કેવી રીતે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એમાં જ્યારે કોઈ પણ એમ્પ્લોય વર્ક કરે છે તો એ કમિટેડ છે કે હું આટલું વર્ક કરીશ. હવે જ્યારે વર્ક કરે છે તો એની સાથે કોઈ ઇનજસ્ટિસ ન થાય. જો ઇનજસ્ટિસ થાય છે તો એ પોતે લોયલ રહેશે નહીં ઓર્ગેનાઇઝેશન પ્રત્યે. લોયલને કહેવાય છે પ્રામાણિકપણે વર્ક કરશે નહીં. સો આવું ન થાય, ઓર્ગેનાઇઝેશનમાં ડિસઓનેસ્ટી ક્રિએટ ન થાય, એના માટે રિક્વાયરમેન્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ઓકે. દેન આફ્ટર વેલ્યુ સિસ્ટમ. Any employees is coming from the society, so that there are the requirement of the value system. કે કોઈ પણ પર્સન છે એને એક સેલ્ફ રિસ્પેક્ટ હોય, કોઈ પણ પર્સન છે એની એક સેલ્ફ બિહેવિયર હોય. આપણને ખબર છે કે હ્યુમન રિસોર્સિસ આર ધ વી કેન સે દેર આર ધ live human resources. So it's a requirement of the feeling, then requirement of the behavior, respect. બરાબર. તો આ બધું એમને મળે તો જ એ સારી રીતે ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરી શકશે. બરાબર. દેન આફ્ટર રોલ ડાયવર્સિટી, કે જે એમનું રોલ છે, બરાબર, જે પણ એમને કહેવાય કે જે પણ એમને વર્ક આપવામાં આવ્યું છે એમાં પણ ડાયવર્સિટી કે એમાં પણ વર્ગીકરણ કરવું. કેવી રીતે? Same person is plays the different role in the different organization situation. Like the example, when an employee is promoted, then for his other peers is become the superior. Such as the role is diversity affect the operational and the behavior of the person. કે કોઈ પર્સન છે, બરાબર, એ વર્ક કરે છે, સારું વર્ક કરે છે તો તમે એને પ્રમોશન આપો છો, તો એ પ્રમોશન એને મળશે તો એ હાયર લેવલ ઉપર જશે, તો એના પિયર્સ મીન્સ કે એના જે
કલીગ્સ છે એના માટે એ શું હશે? સુપિરિયર ઓથોરિટી. સો હવે એમના વચ્ચે જે ઇન્ટરપર્સનલ રિલેશન્સ છે એ અફેક્ટ થશે, બરાબર? કે એમનું જે ઓર્ડર્સ છે, ફર્સ્ટ વન કે જ્યારે કલીગ તરીકે વર્ક કરતા હોય ત્યારે એમનું જે રોલ હોય એ ડિફરન્ટ હોય, બટ હવે સુપિરિયર તરીકે વર્ક કરે છે તો એટ ધેટ ટાઈમ એની પાસે ઓથોરિટી આવે છે, પાવર આવે છે. જો એ ઓથોરિટીનો મિસયુઝ ન થાય એ વર્ક અહીંયા છે એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું છે, કે ઓથોરિટી મળી છે તો એનો મિસયુઝ કરવો ન જોઈએ. જે પણ એને રોલ મળ્યો છે એ રોલ, લાઈક કે મેનેજર્સ છે કે પછી જે પણ એમને પોસ્ટ આપવામાં આવી છે તો અકોર્ડિંગ ટુ ધેટ એમને છે એ વર્ક કરવું જોઈએ. દેન સ્ટેટસ ડિફરન્શિએશન, કે કોઈ પણ એમ્પ્લોય છે એ ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરે છે, સો એમને એક ઓથોરિટી આપવામાં આવે છે. ઓથોરિટી એટલે કે સત્તા આપવામાં આવે છે, લાઈક કે જોબ ડિસ્ક્રિપ્શન, કે કોઈ એક છે ડેપ્યુટી મેનેજર છે અને આસિસ્ટન્ટ મેનેજર છે. તો ડેપ્યુટી મેનેજર તરીકે એમનું શું વર્ક છે અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે શું વર્ક છે. તો જે પણ એમને પોસ્ટ છે અકોર્ડિંગ ટુ ધેટ એનું સ્ટેટસ ક્રિએટ થાય, બરાબર? કે ફેકલ્ટી, તમે કોલેજનું એક્ઝામ્પલ લ્યો કે ફેકલ્ટી એન્ડ પ્રિન્સિપલ, તો બંનેનું સ્ટેટસ શું છે? અલગ અલગ, બરાબર? દેન ટેક ધ એક્ઝામ્પલ ઓફ ધ ઓથેન્ટિક લેવલ, કે સત્તાની હિસાબે જોઈએ કે એક જે પર્સન છે મેનેજર છે અને નીચે જે વર્કર છે સુપિરિયર છે, બરાબર, સુપરવાઇઝર છે. તો મેનેજર છે તો એઝ અ સત્તા એની પાસે છે, એને છે કોનું ધ્યાન રાખવાનું છે? સુપરવાઇઝરનું. સો ડિફરન્ટ સ્ટેટસ છે એ ક્રિએટ થાય છે. દેન સ્ટેટસ સિમ્બોલ થ્રુ ધ ડ્રેસ કોડ. હવે ઘણીવાર છે એ અલગ અલગ સિમ્બોલ ડ્રેસ કોડના હોય છે, અકોર્ડિંગ ટુ ધેટ એનું સ્ટેટસ ક્રિએટ થાય છે. આ જે ડ્રેસ કોડનું તમે એક્ઝામ્પલ તમને આપું કે આ જે ડ્રેસ કોડનું જે રોલ છે, સ્ટેટસ છે, એ મોસ્ટલી તમે જુઓ કે ડિફેન્સ સેક્ટર છે, જેમ કે ડિફેન્સ સેક્ટર મીન્સ કે આર્મીમાં કર્નલ જનરલ હોય તો એનો ડ્રેસ કોડ અલગ હોય, જ્યારે રૂટીન જે પણ સોલ્જર્સ છે જે વર્ક કરે છે તો એમનું છે એ ડ્રેસ કોડ અલગ હોય. તો અકોર્ડિંગ ટુ ડ્રેસ કોડ દેર આર ધ આઈડેન્ટિફાઈ ધ પર્સન્સ સ્ટેટસ. ઓકે, કે આ ડ્રેસ કોડ છે તો આ પર્સન છે કર્નલ જનરલ હશે, અને આ પર્સનની આ ડ્રેસ કોડ છે તો આ એક સોલ્જર હશે, બરાબર? સો હિયર આર ધ નીડ ઓફ HRM, કે જરૂરિયાત શું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની, માનવ સંસાધન સંચાલનની ઇન્ડસ્ટ્રીમાં, ઉદ્યોગોમાં. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. આશા રાખું છું કે તમને સમજાય. કોઈ પણ ડાઉટ છે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો પર્સનલી. યુ કેન કોન્ટેક્ટ મી વાયા ટેલિફોન ઓર વોટ્સએપ મેસેજ. ઓકે, થેન્ક યુ સો મચ.